પાટણ નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે। સિદ્ધિ સરોવરના ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં જ આવેલી 10 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી જર્જરિત બની છે અને રોજનું અહીં હજારો લીટર પાણી ગટરમાં વેડફાઈ રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી પાણીની ટાંકી લીકેજ હોવા છતાં પણ પ્રશાસન તરફથી કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી। આ અંગે એબીપી અસ્મિતાની ટીમે જ્યારે પાલિકા પ્રમુખ પાસેથી જવાબ લેવાનો પ્રયાસ કર્યો તો તેમણે સરકારી જવાબ આપતા એન્જિનિયરની ટીમને તપાસ અર્થે મોકલી અને થોડા દિવસમાં ટાંકીનું રિપેરિંગ કરાવવાની વાર્તા કરી। આ તરફ વિપક્ષે સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો આરોપ લગાવ્યો છે। આ ટાંકીને ભ્રષ્ટાચારની ટાંકી ગણાવી છે। પાલિકાની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। આપને હું પહેલા દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્ય છે, તમે જોઈ રહ્યા છો ખાનસોવર ખાતે આવેલું પાણીનું ફિલ્ટર પ્લાન્ટના અંદર બનાવેલી જે પાણીની ટાંકી છે તેના દ્રશ્યો છે, તમે જોઈ રહ્યા છો। આ પાણીની ટાંકી છે તે 10 લાખ લીટરની પાણીની ટાંકી છે અને 25 મીટર ઊંચાઈવાળી ટાંકી છે અને તે છેલ્લા ઘણા સમયથી આ ટાંકી છે જર્જરિત થઈ છે અને તેનું પાણી છે તે હજારો લીટર છે તે વેડફાઈ રહ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ટાંકી છે તે ચારે કોરથી લીકેજ છે ને લીકેજ થવાના કારણે આ ટાંકીનું પાણી છે તમામ પાણી છે તે વેડફાઈ રહ્યું છે। કહી શકાય કે ઉનાળો આગલી સમયના અંદર આવી રહ્યો છે અને પાણીની પાટણ શહેરના અંદર બૂમરાડ ઉઠવા પામતી હોય છે, પરંતુ જે નગરોલ નગરપાલિકાનું તંત્ર છે હજી સુધી આ પાણીની ટાંકી છે તેને રિપેરિંગ કરવાનું કામકાજ શરૂ કર્યું નથી। આપ જોઈ રહ્યા છો કે આ જે ટાંકી છે જે ટાંકીના અંદર 24 કલાક સુધી પાણી આમાં ભરવામાં આવે છે અને 24 કલાક આ પાણી પાટણ શહેરના અલગ અલગ વિસ્તારોના અલગ અલગ વોર્ડના અંદર આ પાણી આપવામાં આવતું હોય છે, પરંતુ આ ટાંકી છે છેલ્લા ઘણા સમયથી લીકેજ હોવાના કારણે પાણી છે તે હજારો લીટર ફિલ્ટર થયેલું જે પાણી છે નહેર થકીમાં અંદર ઠાલવી દેવામાં આવતું હોય છે અને તમામ પાણી છે તે હાલ તો નહેરમાં વેસ્ટ થઈને જતું હોય છે। આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે જે પાણી છે તે પાણી ચારે કોરથી ટાંકી છે ને લીકેજ છે ને લીકેજ થઈને પાણી છે તે વેડફાઈ રહ્યું છે। કહી શકાય કે એક બાજુ જિલ્લાના અંદર પાણીની બૂમરાડ ઉઠવા પામતી હોય છે, પરંતુ પાટણ પાલિકા છે આજ દિન સુધી આ ટાંકીનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી। આપને હું બીજી બાજુના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે તમે જોઈ રહ્યા છો કોઈ કેનાલના દ્રશ્યો નથી કે કોઈ તળાવના દ્રશ્યો નથી, પરંતુ આ છે પાટણ નગરપાલિકાની જે 10 લાખ લીટરની જે ટાંકી બનાવી છે તે ટાંકીના દ્રશ્યો છે। ટાંકી એટલા હદે લીકેજ છે કે તેનું દિવસ દરમિયાન હજારોથી પણ વધુ લીટર પાણી છે તે વેડફાઈ જતું હોય છે। આપ જોઈ શકો છો કે જે પાણી છે તે પાણીનું વહેણ પણ તમે જોઈ રહ્યા છો કે પૂર ઝડપે જઈ રહ્યું છે। એટલે કહી શકાય કે આ ટાંકીના અંદર 24 કલાક મોટર દ્વારા પાણી ભરવામાં આવે છે અને પાણી ભરીને પાટણ પાલિકા અલગ અલગ વોર્ડ વાઇઝ વિસ્તારોના અંદર પાણી આપવામાં આવે છે, પરંતુ આ ટાંકી લીકેજ હોવાના કારણે હાલ તો હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે અને નગરપાલિકાનું તંત્ર છે આજ દિન સુધી આ પાણીની ટાંકી છે તેને કોઈ રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું નથી। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। આ ટાંકી જે દિવસથી બની એ દિવસથી ભ્રષ્ટાચારનો અખાડો હતી અને પહેલાં પણ પ્રેસમાં અને જાહેર નાગરિકો આનો વિરોધ પણ કરેલો હતો। આજે આ ટાંકીની હાલતની વાત કરું તો હજારો લીટર ફિલ્ટર થયેલું પાણી એ કેનલ મારફત વહી જાય છે। પાટણ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સભાસદો અંદર એમની ઉષાતુસીમાં આંતરિક લડાઈમાં અને એકબીજાના દેશભાવની અંદર પાટણ નગરનું હિત વિચારતા નથી કે આ નગરપાલિકાના સભાસદોના ભ્રષ્ટાચારના પાણીથી પગ ભીના થયેલા છે, એટલે આ કોન્ટ્રાક્ટર મનમાની રીતે કરે છે અને એનો ભોગ પાટણની પ્રજા ભોગવી રહી છે। હું જ્યારે પણ નીકળું ત્યારે અહીં પાણી વેસ્ટેજ જતું હોય છે અને એ પાણી ફિલ્ટર કરેલું વેસ્ટેજ જાય છે તો ઘણું દુઃખ થાય છે, કારણ કે નગરપાલિકાએ ડબલ વેરા કરી દેવામાં આવેલા છે, પરંતુ લોકોને પાણીની સમસ્યાઓ ભોગવવી પડે છે અને આગળ ઉનાળો આવે છે તો અમે નગરપાલિકાના પ્રમુખશ્રીને ચીફ ઓફિસરશ્રીને આવું કહેવા માંગીએ છીએ કે આ પાણી વેસ્ટેજ જતું હોય એના કારણે તમે આ પાણી તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવી અને બંધ કરો અને લોકો સુધી પહોંચાડે। સિદ્ધિ સરોવર ખાતે 10 લાખ લીટરનો ફિલ્ટર પ્લાન્ટની ટાંકી આવેલી છે। એ ટાંકીની જર્જરિત એ ટાંકી 24 કલાક પાણી પાટણ શહેરની પબ્લિકને પૂરું પાડે છે અને હવે અમારા ધ્યાનમાં આવી છે કે ટાંકી થોડીક જર્જરિત છે, તો એનું અમે એન્જિનિયરશ્રીને બોલાવી અને એનું તપાસ હાથ ધરી છે, એટલે જેથી કરી એ ટાંકી ટૂંક સમયમાં રિપેરિંગ કરવામાં આવશે। ટાંકી રિપેરિંગ કરવામાં લગભગ 10 થી 15 દિવસથી થોડોક વધારે સમય પણ કદાચ લાગી શકે છે।